નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। વડોદરા તાંત્રિક વિધિના બહાને 17 વર્ષની વિદ્યાર્થીની પર 2 વખત દુષ્કર્મનો આરોપ। પીડિતાએ હિંમત કરી વિડીયો બનાવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું। માતાની ફરિયાદના આધારે અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ગોત્રીના જ્ઞાનસુધા ફ્લેટમાં રહેતા આરોપી તાંત્રિક નરેન્દ્ર ભટ્ટની ધરપકડ। આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલના હવાલે કરવામાં આવ્યો। સદર બાબત મારી પાસે આ જે ભોગ બનનાર દીકરી છે એના મિત્ર સાથે આવેલી હતી અને પોલીસને આવીને જાણ કરતા કે મારી સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું છે। એ બાબતે અમને ઘટનાની તાસીર આવતા અમે લોકોએ સામેવાળા એના મધર ફાધર અને જે આરોપી છે એની પૂછપરછ કરતા અને ખરાઈ કરતા આ ઘટના ધ્યાને આવતા અમે ગુનો દાખલ કર્યો છે। પોક્સો એક પ્રમાણે આ ગુનો દાખલ કર્યો છે, જેની અંદર આ જે દીકરી છે સગીર વયની છે અને એના માતા પિતા અવારનવાર એક ગુસ્સો કરતી, ચીડાઈ જતી। તેમના માતા પિતાને લાગ્યું કે કોઈ પૂજારી દ્વારા પૂજા વિધિ કરાવડાય તો મારી દીકરી પૂજા વિધિ પછી આનો ગુસ્સો શાંત થઈ જશે અને શાંત સ્વભાવની એને એના જે નાના મોટા એના સ્વભાવમાં બધા પ્રોબ્લેમ છે સારા થઈ જશે। એ બાબતે પછી એના પૂજારીને એના મમ્મી પપ્પાએ જ કીધું હતું કે તમે અમારા ઘરે આવીને દીકરીની પૂજા કરો અથવા તો કોઈક એવી વિધિ કરી દો। તો આ પૂજારી દીકરીના કહેવા પ્રમાણે 2 વખત આવેલા છે અને પહેલી વખત આવ્યા એટલે આ દીકરી ગભરાઈ ગઈ હતી ને એવું લાગ્યું કે જો મમ્મી પપ્પાને કહીશ તો પછી મમ્મી પપ્પા મને મારશે, કારણ કે પૂજારી પણ એને ધમકી આપતો હતો। પછી બીજી વખત એને એના મિત્રની મદદથી પછી એણે સમહાવ કેવી પણ રીતે એણે કેમેરા ગોઠવી અને મોબાઈલ કેમેરાથી એણે આ આખી ઘટનાને કેપ્ચર કરી હતી અને પછી એના મિત્રની મદદથી એ અમારી પાસે આવી હતી અને અમે તરત ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી અને એના પ્રમાણે ગુનો નોંધીને પોક્સો 1 કલમ હેઠળ એની અટકાયત કરી છે। મેડમ, શું કહો છો આ દીકરીની હિંમત? કારણ કે જે રીતે એને ખુલ્લીને આવી બહાર આવી, વિડીયો પણ ઉતારી લીધો, અન્ય દીકરીઓને શું સલાહ છે? બિલકુલ આ મા બાપ માટે પણ એક લર્નિંગવાળો કિસ્સો છે, દીકરીઓ માટે પણ છે। તમારી સાથે કોઈ આવું કૃત્ય થતું હોય તો તમે ખુલીને બોલો। આવા પિશાચોને, આવા ખોટા માણસોને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ, એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થવા જોઈએ। સાથે સાથે જે મા બાપ છે બાળકો સાથે નવી તમારી ટીનેજર જનરેશન છે એની સાથે હેલ્ધી કમ્યુનિકેશન રાખો, એ તમને કહી શકવા હોવો જોઈએ। આ બાબતમાં એમના માતા પિતાને પણ આપણે કહેવું જોઈએ કે એના બીજા મિત્રોની મદદ લીધી, પણ જ્યારે મા બાપ જો બાળકોને સાંભળતા હોય તો આવી ઘટનાઓ ના બને, અથવા તો બને તો બી એ પહેલી વખત જ્યારે પૂજારી આવ્યા ત્યારે વખત એના મા બાપને પણ એને કહેવા સંકોચ થતો હતો એટલે એના મિત્રોની મદદ લીધી। તો આ પણ એક ઘટના ચોંકાવનારી છે। આપણે હંમેશા બાળકો સાથે હેલ્ધી કન્વર્ઝેશન રાખવું જોઈએ। આ પૂજારી જે છે એ કોણ છે, કેટલી વર્ષની ઉંમર છે, પરિવારને કઈ રીતે પરિચય થયા? લગભગ આ નાનકડું કોઈ મંદિર છે એવું અમારા ધ્યાને છે અને આ પરિવારના જે એના દીકરીના પિતા છે એમને ઓળખતા હતા દૂરથી, એટલે બહુ નજીકથી નહોતા ઓળખતા પણ વાયા ઓળખતા હતા। તો એમને લાગ્યું કે ઘણા બધા લોકોના કામ થયા છે તો અમારી દીકરીનો સ્વભાવને પણ શાંત કરી દેશે અને એમનામાં દીકરીમાં જેટલી બધી ખામીઓ છે બધી સારી થઈ જશે। એ બહાને એમને ઘરે બોલાવતા હતા અને ઘરે બોલાવ્યા પછી અલગ રૂમમાં લઈ જતા હતા। એટલે પછી આ દીકરીનો વિરોધ કર્યો અને બીજી વખત મેં એને પુરાવા એકત્રિત કરેલા।